નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે ચેસની વાત કરવી છે. ચેસ એટલા માટે કે 10મા અને 12માના જે પરિણામો આવ્યા એમાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેઓ બહુ જ સારા માર્ક્સ મેળવ્યા છે અને તેઓ સારા ચેસના ખેલાડીઓ છે. આપ સૌને ખબર તો હશે જ કે ગુજરાતમાં પણ ચેસનું જે રીતે પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે એ ક્યાંક ને ક્યાંક સૌથી વધુ રમાતી રમત બની શકે છે. અને બીજી ખાસ વાત એ છે કે ચેસને હવે એક અભ્યાસક્રમ તરીકે પણ સ્કૂલમાં દાખલ કરવામાં આવી રહી છે. એટલે ઘણા બધા એવા પાસાઓ છે કે ચેસની રમતને આગળ વધારે છે અને ક્યાંક ને ક્યાંક ચેસ સારું રમવાથી સારા પરિણામો આવે છે. એના ઘણા બધા ગુણો છે. કોન્સન્ટ્રેશન કઈ રીતે થાય કે આમે એને માઇન્ડ ગેમ કહેવાય છે. એટલે ક્યાંક ને ક્યાંક માઇન્ડ ગેમ હોવાને કારણે એના પોઝિટિવ રિઝલ્ટ્સ આપણને વિદ્યાર્થીઓના પરિણામોમાં જોવા મળ્યા છે. આજે ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે પણ આપણે વાતચીત કરીશું અથવા તેમને સાંભળીશું. આ વિશે એક ચર્ચા કરવી છે કે ભાઈ ખરેખર જો ચેસને એક અભ્યાસક્રમ તરીકે અથવા તો ચેસને એક રમત તરીકે કોઈ સ્વીકારે છે અને જો ત્યાર પછી એ ભણે છે તો એમાં કેટલો, કારણ કે અત્યારે તો ચેસ 7મા વર્ષથી એટલે 7 વર્ષના છોકરાઓની બી કોમ્પિટિશન થાય છે. હવે તમે વિચાર કરો કે કોમ્પિટિશન લેવલ તમારું 7 વર્ષની ઉંમરે શરૂ થતું હોય તો એ પરીક્ષા આવતા સુધીમાં કેટલું પરિપક્વ થઈ ગયું હોય. આ વિશે ચર્ચા કરવી છે. અંકિત દલાલ મારી સાથે છે. અંકિતભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. અંકિતભાઈ ચેસ સાથે સંકળાયેલા છે, ખેલાડીઓને તૈયાર કરે છે. ખાસ કરીને ચેસની કંઈ પણ વાત હોય તો અમારે એમને એક વિકીપીડિયા જેવું કામકાજ છે કે કંઈ હોય તો એમને પૂછીએ અને આપણને સાચી વાત આપણને ખબર પડે. આજે અંકિતભાઈ, હમણાં જે પરિણામો આવ્યા, તાજેતરના પરિણામોએ જે રીતે ચેમ્પિયન્સ, જે ચેસના ચેમ્પિયન્સ અથવા તો ચેસ સારું રમતા હોય એવા વિદ્યાર્થીઓને ખૂબ સારા પરિણામો મળ્યા છે. અને એ પરિણામો મળવાને કારણે લોકોને એમ લાગે છે કે જો ચેસ નાનપણથી બાળકને શીખવાડવામાં આવે તો ઘણા બધા એવા ગુણો છે કે જે એ ખેલાડીમાં અથવા તો એ બાળકમાં આવે છે. અલ્ટિમેટલી દેટ રિઝલ્ટ્સ ઇન એ ગુડ સ્ટડીઝ અને એના જે એકેડેમિક્સ છે એની ઉપર એની સીધી અસર થાય છે. પહેલાં તો હું તમારી પાસે એ જાણવા માગીશ કે ક્યારથી ચેસ રમવી જોઈએ અથવા તો ક્યારથી કોમ્પિટિશન્સ તમે રમાડો છો અને શું એનું ખરેખર પોઝિટિવ આઉટકમ પરિણામોની દ્રષ્ટિએ. હું અત્યારે એટલા માટે પરિણામોની વાત કરું છું કારણ કે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે ભાઈ XYZ તો ભણ્યા નથી છતાંય એટલા મોટા ખેલાડી છે. વી આર ગોઈંગ બાય ચેસ. ચેસને કારણ કે અત્યારે જે ભણવાની એનું જે પ્રેશર છે દેટ ઇઝ આઈ થિંક મેક્સિમમ ઇન અ સ્ટુડન્ટ. કઈ રીતે જો ખરેખર ચેસ રમવાથી શું સ્ટડીઝની અંદર પોઝિટિવ રિઝલ્ટ્સ મળે છે આપણને? અશોકભાઈ, તમે બહુ સરસ આજે ટૉપિક એક લીધો છે કારણ કે આ એક પ્રૂવડ મેટલ છે કે ચેસ ઇઝ અ વેરી ગુડ એજ્યુકેશનલ ટૂલ. તમે વાત કરી 7 વર્ષના બાળકો, આજે 11 વર્ષે બાળકો ગ્રાન્ડ માસ્ટર થઈ જાય છે. એટલે વર્લ્ડ ચેમ્પિયનશિપ અંડર 5 પણ સ્ટાર્ટ થઈ ચૂકી છે. મારા દૃષ્ટિએ તમે જો બાળકને ઇન્ડિવિજ્યુઅલ કોચિંગ અપાવો તો બાળક 2 વર્ષની ઉંમરથી રમવાનું શીખવાનું ચાલુ કરી શકે છે એઝ અ ટૂલ. નહીં કે ભાઈ પ્રોફેશનલ રમવા માટે, પણ જસ્ટ એઝ અ ગેમ. અને 3 વર્ષે તો એ બધી મૂવમેન્ટથી માંડીને કેલ્ક્યુલેશન્સ કરતું આજની જનરેશન થાય છે. અમે શીખવાડ્યું બી છે. અને એના માટે થઈને અંડર 5 વર્લ્ડ ચેમ્પિયનશિપ પણ કરવામાં આવે છે. હમણાં તાજેતરમાં અંડર 9, અંડર 7 નેશનલ્સ કમ્પ્લીટ થઈ. અંડર 7 નેશનલના બાળક આજે 1800થી 1900 ELO ધરાવે છે. એટલે 4 વર્ષની ઉંમરથી રમવાનું ચાલુ કરે છે. ચેસ રમવાના બહુ બધા બેનિફિટ છે. ચેસને બધા એક મેન્ટલ જિમ્નાઝિયમ તરીકે બી ગણે છે કે એ મેન્ટલ એક્સરસાઇઝ છે જેનાથી તમારા માઇન્ડમાં ડેન્ડ્રાઇટ્સ ગ્રો થાય. ડેન્ડ્રાઇટ એટલે એક એન્ટીના જેવા આપણા બ્રેનમાં હોય કે જે એકબીજાને કમ્યુનિકેટ કરે અને એના લીધે આપણી બ્રેનની એક્ટિવિટી વધે. સો જ્યારે તમે ચેસ રમો છો કે ચેસની પઝલ કરો છો કે કોઈ બી મેન્ટલ એક્સરસાઇઝ કરો છો ત્યારે આ તમારા બ્રેનની એક્ટિવિટી ફંક્શનિંગ વધારી શકે છે. અને આનો એક સૌથી મોટો બેનિફિટ અશોકભાઈ મેમરી છે. સપોઝ હું પોતે ચેસ પ્લેયર છું તો આજની તારીખમાં નંબર્સ લોકો
ડિરેક્ટરીમાં જુએ છે, પણ આપણે એમને સ્ટ્રેટ હવે ડાયલ કરી શકતા હોઈએ છીએ, કારણ કે એક ચેસ પ્લેયરની મેમરી એકવાર એ જુએ તો એને યાદ રહી જાય એવી મેમરી હોય છે. એ લોકોને ટ્રેન કરવામાં આવે છે ડિફરન્ટ પોઝિશન્સ જોવા માટે, કે ભાઈ એમને આજે ચેસમાં મિલિયન્સ ઓફ મૂવ્સની પોસિબિલિટી છે, તો એમને એવી રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે કે એમને જે પહેલાં ગેમ્સ રમાઈ હોય, એમને જે ભૂલો કરી હોય, એમને જે પ્લાનિંગ કર્યું હોય, એ આગળ ફ્યુચરની ગેમમાં એ કેવી રીતે સ્ટ્રેટ રિપીટ ના કરી શકે, તેના માટે એમને મેમરીમાં ટ્રેન કરવામાં આવે છે. એટલે ચેસ ઇઝ ફંડામેન્ટલી અ વેરી ગુડ એજ્યુકેશનલ ટૂલ, કે જેની અંદર બાળકોને મેમરી અને ભણવામાં બી શું જોઈએ આપણને, મેમરી અને લોજિક, બરાબર. તો એ રિઝલ્ટ્સ ઉપર ઇમ્પેક્ટ બહુ સારું કરે છે. ચલો હજુ આની ઉપર આપણે ચર્ચા ચોક્કસ કરીશું. મેં ઘણા બધા ખેલાડીઓની સાથે વાતચીત ગઈકાલે કરી છે. સૌ પહેલાં તો તેજસ બાકરેની પણ એક બાઇટ આપણી પાસે આવી છે, એને પણ સાંભળીએ, અને બધા જ ખેલાડીઓ જે સારામાં સારું પરિણામ લાવ્યા છે એમને સાંભળીએ કે ખરેખર ચેસ અને તમારો સ્ટડી કેટલો કોરિલેટેડ છે. આવો જોઈએ. મિત્રો, ચેસ એક એવી રમત છે જે બાળકોનું મગજ તેજ બનાવે છે. ચેસ રમવાથી ધ્યાન, યાદશક્તિ અને વિચારવાની શક્તિ વધે છે. બાળકો શાંતિથી વિચારતા અને સમજદારીથી નિર્ણય લેતા શીખે છે. ચેસ ખાસ કરીને ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોમાં ખૂબ મદદરૂપ બને છે. ચેસ બાળકોને ધીરજ, શિસ્ત અને આત્મવિશ્વાસ શીખવે છે. તેઓ દબાણમાં પણ શાંત રહેતા શીખવે છે. એટલા માટે ઘણા ચેસ ખેલાડીઓ અભ્યાસમાં ખૂબ જ સારું પ્રદર્શન અને ખૂબ સારા ગુણ હંમેશા મેળવે છે. ચેસ મિત્રો માત્ર રમત નથી, તે બાળકોને ભવિષ્ય માટે વધુ હોશિયાર અને मजबूत बनावे छे. आज मेरा CBSE का 10th का रिजल्ट आया, मेरे 94.4% आए हैं. मैं चेस का नेशनल लेवल का खिलाड़ी हूँ. मैं चेस की वजह से मुझे मेरी पढ़ाई में बहुत हेल्प हुई है कि चेस मुझे टाइम मैनेजमेंट सिखाता है और कैसे मैं अपने आप को प्रेशर में हैंडल करूँ वो भी सिखाता है. चेस जब मैं नहीं खेलता था तब मेरे नंबर इतने अच्छे नहीं आते थे, क्योंकि तब मेरे को ये सब चीज़ें नहीं पता थी. बट चेस जब से खेलना चालू किया मैंने, मेरी पढ़ाई में भी बहुत हेल्प हुई है और मेरा ओवरऑल डेवलपमेंट भी काफ़ी अच्छा हुआ है. अभी थोड़े समय पहले ही मैं जयपुर में एक टूर्नामेंट खेला था नेशनल लेवल का. उसमें मैं अपनी रेटिंग कैटेगरी में सेकंड आया था और 25,000 का प्राइस मिला था मुझे. मैं एक इंटरनेशनल चेस प्लेयर हूँ. हाल ही में मेरे 10th बोर्ड एग्ज़ाम्स ख़त्म हुए हैं और मेरे 99.2 परसेंटाइल आए हैं. चेस ने हमेशा मुझे मेरी एकेडमिक्स में बहुत ज़्यादा हेल्प किया है. उससे मेरे डिसीजन मेकिंग स्किल्स, प्लानिंग, टाइम मैनेजमेंट, मेमोरी, फोकस, सब कुछ में बहुत इम्प्रूवमेंट आया है. इनफैक्ट जब मेरा 10th चल रहा था तभी मैंने 2 इंटरनेशनल चेस टूर्नामेंट्स खेले, जिनमें से एक में मैं इंडिया के लिए मेडल भी जीत कर आई. मैंने जब मैं 5 साल की थी तब से चेस खेलना चालू किया है और तब से लेकर के अब तक चेस ने हमेशा मुझे लाइफ स्किल्स और एकेडमिक्स दोनों में बहुत हेल्प किया है. चेस खेलने से हमारा माइंड तो शार्प होता ही है, लेकिन हमारा पेशेंस भी बढ़ता है. मैं CBSE क्लास 10 एग्जामिनेशंस में 99.8% लाया हूँ. मैं चेस का खिलाड़ी हूँ और मैं चेस का स्टेट अंडर 17 चैम्पियनशिप में 2nd पोजीशन लाया हूँ. मैं 10 साल से चेस खेल रहा हूँ और इसकी वजह से मेरा कंसंट्रेशन, मेमोरी पावर और फेलियर हैंडलिंग बहुत ही बेटर हो गया है. इससे मैं टाइम को अच्छे तरीके से हैंडल कर सकता हूँ और मैं डिफ़िकल्ट क्वेश्चंस को भी टैकल कर सकता हूँ एग्ज़ाम टाइम में. चेस से मुझे काफ़ी सारा बेनिफिट हुआ है ये सारे साल में. बोर्ड एग्जामिनेशन लिखने के टाइम भी प्रिपरेशन और प्रेजेंटेशन में चेस का काफ़ी रोल प्ले हुआ है. मैं अभी 3 साल से गुजरात स्टेट सेंटर ऑफ एक्सीलेंस का भी मेंबर हुआ हूँ और मेरा क्लासिकल रेटिंग 1755 है. मैं मेरे पेरेंट्स और गुजरात स्टेट चेस एसोसिएशन के लिए बहुत ग्रेटफुल हूँ फॉर द सपोर्ट दे प्रोवाइडेड. સો દેટ્સ એક્સલન્ટ. ક્યાંક એમ લાગે છે કે આપણે પણ આથી ચેસ આટલું બધું સક્રિય રીતે રમવું પડશે. ખાસ કરીને અંકિતભાઈ, જે રીતે છોકરાઓ સાથે મેં ગઈકાલે વાત કરી, દેવર હિયર ઇન ધ સ્ટુડિયો, અને જે રીતે લોકોનો કોન્ફિડન્સ લેવલ હતું અથવા તો જે રીતે વાત કરતા હતા,
અને ચેસ રમવાને કારણે લોકોનો કોન્ફિડન્સ કેટલો વધારે હેલ્પ કરી સ્ટડીઝની અંદર, અને હાઉ દે આર એબલ ટુ સ્કોર સો મેની માર્ક્સ આટલા બધા પર્સન્ટાઇલ એ મેળવવા, એ ક્યારેક આપણે માનતા હોઈએ કે ભાઈ ફર્સ્ટ નંબરના આટલા આવ્યા, બટ ઇન નંબર્સ આટલા બધા ખેલાડીઓ, હજુ તો 3-4 છે, મારી પાસે બીજા 5-6 ખેલાડીઓ એવા છે કે જેમને પણ આ જ રીતે ચેસમાં ફાયદો થયો છે. નાઉ કમિંગ બેક ટુ ચેસ એન્ડ સ્ટડી, નાની ઉંમરથી ચેસ રમો છો તમે, અને ત્યાર પછીના જે એક્ઝામ્સ આવે છે અથવા ત્યાર પછીના જે એકેડેમિક્સ તમારા આવે છે, એની અંદર ચેસનો કેટલો રોલ પ્લે થાય? ઇફ યુ આર, આ તો ચલો ખેલાડીઓ શરૂઆત મીન્સ કે યંગ એજથી રમતા હોય એની વાત નથી, હું 7મા ધોરણથી, તમે જેમ કહ્યું કે 5 વર્ષના છોકરાઓની ટુર્નામેન્ટ થાય છે. હવે ઇફ દેટ ઇઝ હેપનિંગ, 5 વર્ષનું છોકરું માથા ઉપર હાથ મૂકીને એ ચેસ રમતું હોય અને એ આટલું બધું વિચારતું હોય, એ કલ્પના બહારની વસ્તુ છે. ડઝ દેટ રિયલી હેલ્પ ધેમ વેન દે રીચ ટુ 10th ઓર 12th, ઓર શું એમને ખરેખર એમાં સપોર્ટ કરે છે? અશોકભાઈ, ચેસ એક બહુ મલ્ટી ડાયમેન્શનલ ગેમ છે. આપણે આ છોકરાઓને હમણાં સાંભળ્યા, એમાં એમને કીધું કે હમણાં એક સ્કિલની મલ્ટિપલ સ્કિલ્સ ડેવલપ થયા છે. એનું એક કારણ છે કે ચેસ ઇઝ અ મેન્ટલ એક્સરસાઇઝ. આજે તમે જ્યારે 5 વર્ષની ઉંમરે કે ઇવન 7th સ્ટાન્ડર્ડથી શીખવાનું સ્ટાર્ટ કરો, તો એ એક પ્રોસેસ, એની જે શીખવા માટેની, રમવા માટેની જે પ્રોસેસ છે, ઇટસેલ્ફ ઇટ ઇઝ ટુ મચ ટાઈમ ટેકિંગ. આજે આપણે વાત કરીએ કે ગુજરાતના બેસ્ટ ચેસ પ્લેયર્સ કે ઇવન તેજસ બાકરે, એ ક્યારે સ્ટડીઝ છોડ્યું નહોતું ચેસમાં કરિયર પરસ્યુ કરવા માટે. તો તમે જે કહો છો એવા કે પેરેલલ એક્ઝામ્સ, 10th 12th અને એની પેરેલલ એક્ઝામ્સ, આપણી પાસે એવા ગુજરાતમાં બહુ બધા એક્ઝામ્પલ્સ છે કે જે ચેસના કારણે ભણવામાં ખૂબ હોશિયાર થયા અને ક્યાંક દુનિયામાં મોટું નામ કર્યું છે. જેમ હું તમને એક ઇન્ટરનેશનલ માસ્ટર પ્લેયર છે આપણા વલય પરીખ કરીને, એ 10thમાં અહીંયા આગળ 98% લાવ્યા હતા, બોર્ડમાં નંબર હતો, 12th સાયન્સમાં 94% હતા, પણ અમેરિકાની મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં 99.99% અને 99.8% એ લઈને આવ્યા હતા. એ જ્યારે બી ચેસ ટુર્નામેન્ટમાં આવે ત્યારે આમ બુક લઈને આવે, કારણ કે ચેસ એટલું ડિમાન્ડિંગ છે શીખવા માટે. ચેસ શીખવું બહુ ઇઝી છે, પણ એને માસ્ટર કરવું ડિફિકલ્ટ છે. અને એનું રીઝન છે કે આ એની જે પ્રોસેસ છે કે જેમાં તમારી મેમરી બિલ્ડિંગ થાય, તમારે ડિસિઝન મેકિંગ થાય. એક બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ કહું, તમને એવું લાગે છે કે ચેસ એક કેલ્ક્યુલેશનની ગેમ છે, રાઈટ? કે તમે શું રમ્યા હું એ કેલ્ક્યુલેટ કરતો હોઈશ. ના, હું જ્યારે તમારી સામે રમવા બેસું છું ત્યારે મારે એ બી વિચારવાનું છે કે તમે કેટલું ગણી શકો છો. મારે એ બી ડિસિઝન લેવાનું છે કે તમે 5 મૂવ ગણી શકતા હશો, 6 મૂવ ગણી શકતા હશો, અને એનું ડિસિઝન આપણે એ પ્લાનિંગ અને જજમેન્ટ એ ટાઈમ પર તમારે લેવાનું છે. એ તમને લાઈફ સ્કિલ્સ ઓન ધ બોર્ડ જ્યારે તમે ટુર્નામેન્ટ રમો છો ત્યારે એ તમને મળે છે. એટલે ચેસ રમવું, મેમરી બિલ્ડિંગ, પ્લાનિંગ, જજમેન્ટ, ફોકસ, આ બધી વસ્તુઓ ઉપર તમને આ ગેમમાં હેલ્પ કરે છે. ડેફિનેટલી ભણવામાં, હું તમને આ રૂહાની આસુદાની, જેમને હમણાં ઇન્ટરવ્યૂ આપ્યો, એમની સાથે મેં વાત કરી હતી હમણાં એક જ ટુર્નામેન્ટ પહેલાં. તો એમને મને કીધું કે મેં 12th સાયન્સમાં રોજના 2 કલાક મહેનત કરી, પણ મેં ચેસની પાછળ 4 થી 5 કલાક હું મહેનત કરતી હતી. સો તમે વિચાર કરો કે એની ગ્રાસ્પિંગ લેવલ અને એક્ઝિક્યુશન લેવલ એ તમને નાનપણથી જ ચેસ શીખો એમાં એ ટ્રેન કરવામાં આવે છે, અને એ તમને એક્ઝામમાં કમ્પિટિટિવ નેચર એનો આપવામાં આવે છે. અચ્છા અંકિતભાઈ, બીજી એક વાત કરવાનું મન થાય. આ તો આપણે વાત કરી કે પ્લેયર્સ છે, નેશનલ ઇન્ટરનેશનલ રમ્યા છે અને દે હેવ ગોટ ધીસ થિંગ્સ. ખાસ કરીને જરૂરી છે કે એના માટે ચેમ્પિયન થવું? ધારો કે તમે ચેસ શરૂઆતથી રમતા હોય, યુ મે નોટ બી સ્ટેટ લેવલ ચેમ્પિયન ઓર ઇન્ટરનેશનલ પ્લેયર, પણ તે છતાંય સ્ટડીઝમાં હેલ્પ થાય ખરી કે નહીં? કરેક્ટ. કે ખાલી ચેમ્પિયન્સને જ હેલ્પ કરે? ના ના, એવું નથી કે ચેમ્પિયનને હેલ્પ કરે. આની અંદર બહુ સિમ્પલ એક વસ્તુ છે કે તમે ચેસ શીખ્યા અને તમારે ખાલી ટુર્નામેન્ટમાં કમ્પિટિટિવલી રમવાનું છે. એના માટે ચેમ્પિયન થવાની જરૂર નથી. તમે કમ્પિટિટિવ રમશો એટલે સ્કિલ ફ્રેશન અપ અને એને ટ્રેન કરવામાં આવશે. એ ટ્રેનિંગ જ તમારા ભણવા માટે બી ઇમ્પોર્ટન્ટ છે
અને સિમિલરલી તમારે રમવા માટે ઇમ્પોર્ટન્ટ છે. નોટ નેસેસરી કે તમારે સ્ટેટ ચેમ્પિયન કે વર્લ્ડ ચેમ્પિયન કે નેશનલ ચેમ્પિયન થવું પડે એના માટે. તમે ખાલી રમો અને ટુર્નામેન્ટ રમો એટલે તમારા ઓટોમેટિકલી એ સ્કિલ્સ ભણવામાં ડેવલપ થાય છે. એઝ અ રિઝલ્ટ આજે હું તમને વાત કરું કે અમદાવાદમાં જ LJ યુનિવર્સિટીની વાત કરીએ કે હમણાં 2000 પ્લેયરની ટુર્નામેન્ટ થઈ કે જ્યાં આ ચેસને સબ્જેક્ટ તરીકે લેવામાં આવે છે અને એની એક્ઝામ્સ રાખવામાં આવે છે, કારણ કે એ તમારા એડ્યુકેશનલ સ્કિલ્સ ડેવલપ કરે છે. હું અત્યારે 10 ને 12મા ધોરણ પૂરતા આપણે જો મર્યાદિત રાખીએ તો ખરેખર ચેસ એ આ અચ્છા, મેં હમણાં સાંભળ્યું છે, કારણ કે ઘણી બધી ચર્ચા હું લગભગ ચેસના જે કંઈ કાર્યક્રમો હું ભલે મને એટલી બધી ખબર ના પડે તો માથું તો મારતો જ હોઉં છું, તો ક્યાંક એમ જાણ્યું છે કે નાઉ યુ આર ઇન્ક્લુડિંગ ધીસ એઝ અ સિલેબસ. દેટ્સ કરેક્ટ. સ્કૂલની અંદર સિલેબસ તરીકે ચેસ, અને જો આ ચેસ સિલેબસ તરીકે આવે છે તો એનો એપેરન્ટલી જે બેનિફિટ્સ છે, એપેરન્ટ બેનિફિટ્સ મીન્સ કે જે હમણાં અંકિતભાઈએ વાત કરી એ બેનિફિટ્સ તો દરેક ખેલાડીમાં આવશે. તો કોમ્પિટિટિવ લેવલ ફ્રોમ 5મા ધોરણથી 6મા ધોરણથી 7મા ધોરણથી ઇટ વિલ ગો હાઈ, અને ચેસનું કોમ્પિટિશન ઇટ વિલ ટેક ધેમ ટુ એકેડેમિક, એની અંદર પણ એટલું જ કોમ્પિટિશન એને એ કરશે. તો ખરેખર આ એક તો સિલેબસમાં સમાવવાનો નિર્ણય કેવો છે. પહેલી વાત તમે એક પણ એ વાત કરી કે ભાઈ LJ યુનિવર્સિટીમાં આવી રીતના એક સબ્જેક્ટ તરીકે કરવામાં આવ્યું છે, એની પણ આપણે વાત કરીશું. પણ પહેલાં જો નાનપણથી ચેસ શીખવાડવામાં આવે, એકેડેમિક્સ અલગ છે, ડે ટુ ડે એની લાઈફમાં, ખેલાડીની લાઈફમાં શું ફેર પડશે, બાળકની લાઈફમાં શું ફેર પડશે? આપણે ઘણા બધા છોકરાઓ જોઈએ છે, જિદ્દી હોય, આમ હોય, તેમ તો ઝઘડા થતા હોય, મારામારી થતી હોય. આ રમતને, ચેસની રમતને ખાસ કરીને, બિકોઝ ઇટ્સ અ માઇન્ડ ગેમ, વિલ દેટ ઇફેક્ટ ધેર પર્સનાલિટી? 100% અશોકભાઈ. હું તમને હિસ્ટોરિકલ લઈ જાઉં કે નરેન્દ્ર મોદી સાહેબ, આપણા પ્રાઇમ મિનિસ્ટર, એ તો ચેસ પ્લેયર નથી, પણ આજે જે સિલેબસમાં લઈ જવાની વાત કરીએ છીએ તે તેમને 2006માં કહેવામાં આવ્યું હતું કે આપણે સિલેબસમાં ઇન્ટ્રોડ્યુસ કરવું જોઈએ. એનું રીઝન છે કે ચેસથી છોકરાઓના બહુ બધા સ્કિલ્સ, જે મેં આપને વાત કરી કે મેમરી સ્કિલ્સ, ફોકસ સ્કિલ્સ, જજમેન્ટ સ્કિલ્સ. હવે જ્યારે આપણે કોન્સન્ટ્રેશનની વાત કરીએ છીએ તો પ્લેયર્સ કે છોકરાઓ ભટકતા નથી. એટલે મોદી સાહેબને એવું હતું કે જો સ્કૂલમાં ચેસ ઇન્ટ્રોડ્યુસ થઈ જાય ને તો છોકરાઓનું ફ્યુચર વિલ બી મોર મિનિંગફુલ એન્ડ મોર લાઇવલી રાધર દેન કોઈ ખોટા રસ્તે જાય અને ક્રાઇમ તરફ બી જાય. એના કરતાં ચેસ એમને એક દિશા આપશે, એક વિઝન ક્રિએટ કરશે. એટલે આ એક સિલેબસમાં લઈ જવાનો નાની ઉંમરથી એક બહુ સુંદર ખ્યાલ છે અને બહુ વિઝનરી છે કે આપણા છોકરા. અચ્છા, એવું નથી, સિંગાપુરમાં એ સિલેબસમાં ઓલરેડી એડેડ છે. જ્યારે આ બેનિફિટ્સ જોવામાં આવ્યા, ન્યુયોર્કની સ્કૂલ્સમાં બી આ સિલેબસની અંદર એડેડ છે. 2006માં આપણા ચીફ મિનિસ્ટર હતા મોદી સાહેબ, ત્યારે આપણી પાસે એટલા ચેસ પ્લેયર્સને કોચિસ નહોતા, પણ એમને ફિઝિકલ એજ્યુકેશન કરિક્યુલમની અંદર એ કમ્પલસરી કર્યું હતું. અને આજે એ સ્કૂલ્સે ધીરે ધીરે એ સિલેબસ તરફ લઈ જઈ એના સ્કિલ્સ ડેવલપ કરવા માટેની કોશિશ ચાલુ કરી દીધી છે. અચ્છા, એક તો આ વાત છે કે ભાઈ બાળકોમાં એ થાય. હવે થોડા આપણે મેચ્યોરમાં પહોંચીએ. મેં ઘણીવાર એવું સાંભળ્યું છે કે કંઈ કોમ્પિટિશન્સ હોય અથવા તો ઇન્ટરવ્યૂઝ હોય અથવા તો કોઈ મોટા મેનેજમેન્ટ લેવલના ઇન્ટરવ્યૂ, તે વખતે પણ ચેસનો એક પીરિયડ અથવા તો એની થોડી ટ્રેનિંગ આપવામાં આવે છે, દેન દે આર બીન સેન્ટ ટુ ધ ઇન્ટરવ્યૂઝ ઓર સમથિંગ ઓફ દેટ સર? સો યુ આર રાઇટ. IIM ઇન્દોર, આપણે ગુજરાતના એક બહુ ટેલેન્ટેડ પ્લેયર હતા, દેવમ મોદી, જે સ્ટેટ ચેમ્પિયન હતા. એ IIM ઇન્દોરમાંથી એમને સ્ટડી કર્યું, અને IIM ઇન્દોરમાં એ જ્યારે એમને સ્ટડી કર્યું ત્યારે ત્યાં આગળ માર્કેટિંગ અને ચેસની થિયોરિટિકલ સબ્જેક્ટ, ચેસને માર્કેટિંગ સાથે કેવી રીતે કમ્પેર થઈ શકે, માર્કેટિંગ સ્ટ્રેટેજીસ કેવી રીતે બનાવાય, એ ચેસના ઓપનિંગ થિયરી સાથે કોરિલેટ કરીને એ ત્યાં આગળ સબ્જેક્ટ તરીકે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો બિકોઝ ઓફ દેવમ. અને આજે વર્લ્ડની ઘણી બધી ટોપ સ્કૂલ્સ, બિઝનેસ સ્કૂલ્સ, બિકોઝ પ્લાનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે સમજી લો કે ચેસ એક વોર છે. પહેલાંના જમાનામાં રાજાઓ લડાઈ નહોતા કરતા, બ્લડશેડ નહોતું થતું, એ લોકો ચેસ રમતા હતા કે જે વધારે ઇન્ટેલિજન્ટ હશે, જે વધારે સ્ટ્રેટેજી બનાવી શકતું હશે, પ્લાનિંગ બેટર કરી શકતું હશે, એ કિંગડમ જીતી જશે. તો આજે એ તમારો જે પ્રશ્ન છે કે
એ મચ્યોર્ડ થાય ત્યારે એ નાનપણથી મચ્યોર થાય ત્યાં સુધીમાં એમનામાં એ સ્કિલ્સ આવી ગયા હોય કે ગમે તેવી પ્રોબ્લેમની સામે એ ફેસ કરી શકે અને એ વિચારી શકે કે મારે આમાં નવા આઈડિયાઝ લઈ અને કેવી રીતે ક્રિએટ કરવું છે કે કઈ રીતે સર્વાઈવ કરવું છે એ ધેટ ઇઝ વોટ અ ચેસ પ્લેયર ઇઝ ટ્રેન ટુ બી. એક બીજો બહુ સવાલ છે. હમણાં જ મેં ગુકેશની વાત સાંભળી કે હી હેઝ વોન ધી મેચ એન્ડ ઓલ દેટ. એ ગુકેશ પણ નાની ઉંમરથી ચેસ સાથે સંકળાયેલ, સ્વાભાવિક છે અને એકેડેમિક સારા હશે જ, પણ આ ઉંમરે ચેમ્પિયનશિપ લેવલે વર્લ્ડ ક્લાસ પ્રેશર લેવાની જે એક શક્તિ આવે છે અથવા તો જે એનર્જી આવે છે, ઇઝ દેટ ધ ચેસ વિચ બ્રિંગ્સ ઇટ? કારણ કે એ લેવલ ઉપર જે ચેસ રમાતું હોય એ કેવું જબરજસ્ત હોય, કેટલું જોરદાર હોય, કેટલું કોમ્પિટિટિવ હોય. એ આજે 15 વર્ષનો છોકરો, 16 વર્ષનો છોકરો, 17 વર્ષનો છોકરો એને હેન્ડલ કરે છે ને હી ઇઝ ગોઈંગ ટુ ચેલેન્જ ધી વર્લ્ડ ચેમ્પિયન. હી ઇઝ ઓલરેડી અ વર્લ્ડ ચેમ્પિયન. હી ઇઝ ઓલરેડી વર્લ્ડ ચેમ્પિયન. તો આ લેવલ સુધી આ ઉંમરે આઈ મીન હાઉ યુ કોરિલેટ ધીસ? કારણ કે મને પણ એમ ઘણીવાર થાય છે કે જે રીતે આ છોકરાઓ અત્યારે આગળ આવી રહ્યા છે, જીએમ બનવાનો તો જે કહેવાય એ જ નીચે આવી જ ગઈ છે. જે તેજસભાઈ જ્યારે ચેમ્પિયન થયા, તેજસભાઈ 11th ગ્રાન્ડ માસ્ટર હતા ઇન્ડિયાના. હાજી, નહીં તે વખતે જે ઉંમર હતી, અત્યારે તો હું માનું છું કે કયા લેવલે જીએમ થઈ જાય છે. 2015 સુધી એવરેજ એજ વોઝ 25 પ્લસ. હા, અને અત્યારનો એવરેજ એજ ઇઝ અરાઉન્ડ 18. એવરેજ એજ, બોલો. એવરેજ એજ એટલે પહેલા ગ્રાન્ડ માસ્ટરથી લઈને અત્યાર સુધી. અત્યારના મેક્સિમમ ગ્રાન્ડ માસ્ટર 11 વર્ષથી 14 વર્ષની ઉંમરની વચ્ચે છોકરાઓ બને છે. પણ તમારો પ્રશ્ન બહુ સરસ છે. આજે હું તમને એક ક્રિકેટ સાથેનો એક્ઝામ્પલ આપું. ક્રિકેટમાં આપણે જોઈએ છે કે પ્લેયર્સ જ્યારે ઇન્ડિયન ટીમમાં આવે છે ત્યારે એમની જઈને સ્ટ્રેન્થ એક વધે છે, એક પબ્લિક ઇમેજ અને એમની સ્ટ્રેન્થ ટુ ફાઇટ ઓડ સર્કમસ્ટન્સીસ વધે છે, કારણ કે એ પ્રેશર લેવા માટે ટ્રેન થાય છે જ્યારે ઇન્ડિયન ટીમમાં આવે છે, નહીં કે રણજી ટ્રોફીમાં. જ્યારે ચેસમાં એવું છે કે ખાલી નેશનલ્સ રમતા હોય, નોટ અ નેશનલ ચેમ્પિયન, બટ બિકોઝ દે હેવ પ્લેડ ચેસ એન્ડ પ્રેક્ટિસ ચેસ, એ લોકો ટ્રેન એ નાની ઉંમરથી થાય છે અશોકભાઈ, કે કેવી રીતે ખરાબ સર્કમસ્ટાન્સીસમાં કે તમારા ડાઉન ટાઈમમાં તમે એને કેવી રીતે લડત આપો. અને બીજું કે તમારું માઇન્ડ જ્યારે ફંક્શનલ હોય ને તો ક્રિએટિવિટી ચેસમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ક્રિએટિવિટી, તમારું ક્રિએટિવનેસ એ ખોલી નાખે છે. એટલે નાનપણથી લઈને જ્યારે મચ્યોર્ડ થાય છે ત્યાં સુધીમાં એમની મચ્યોરિટી 10th 12th અને કોલેજમાં આવી જાય છે કે એ સિરિયસ થઈને કન્ટ્રી માટે ના એક ખાલી ચેસમાં પણ એક કન્ટ્રી માટે કંઈક કરી શકે અને પોતા માટે કંઈક કરી શકે, પોઝિશન એસ્ટાબ્લિશ કરી શકે, એવું એની અંદર આવે છે. એક બીજો સિમ્પલ સવાલ, કેન આઈ પ્લે ચેસ? 100% ચેસ કોણ કોણ રમી શકે? હું એટ ધીસ એજ ઓર એ ચાઇલ્ડ એટ 5 years, કઈ રેન્જથી તમે રમી શકો? થેન્ક યુ અશોકભાઈ. મેં તમને જેમ કીધું કે ચેસના મલ્ટી ફાયદા છે. આપણે અત્યારના ખાલી એજ્યુકેશન વિશે ચર્ચા કરી રહ્યા હતા એટલા માટે, પણ તમારી એજ ઉપર કે એની એજ આફ્ટર 40, ઇવન મિડ એજ હાઉસવાઇફ્સ, એમના માટે ચેસ ઇઝ મોર એક્સક્લુસિવ, કારણ કે chess will help you to get rid of mental disorders. Okay. It will slow down diseases like Alzheimer's. It is proven fact કે તમે ચેસ રમતા હો તો તમારો અલ્ઝાઇમર્સ ગેટ્સ વેરી ડિલેડ અને એની જે ઇફેક્ટ આવતી હોય એ ઓછી ઇફેક્ટ આવે. એવું તમે ચેસ રમો તો તમારા એજ ઉપર તમે ચેસ શીખો તો યોર લાઈફ વુડ બી વેરી હેલ્ધી એન્ડ હેપી, કારણ કે આપણે બધી ફિઝિકલ એક્સરસાઇઝ નથી કરી. લેટ મી સી એન્ડ ધોઝ હુ આર વોચિંગ ધીસ શો મસ્ટ રિયલાઇઝ કે ચેસ હેઝ નો એજ. 5 વર્ષનો છોકરો પણ ચેસ રમી શકે, હું પણ રમી શકું, અંકિતભાઈ રમે જ છે. તો દોસ્તો, આ હતી આજની ચર્ચા. થેન્ક યુ સો મચ અંકિતભાઈ, તમે બહુ મજાની વાતો કરી. ફરી એકવાર આપણે આની ઉપર ચર્ચા કરીશું. આજના કાર્યક્રમમાં બસ આટલું જ. તો દોસ્તો, ક્યાંક એમ વાત હતી કે ચેસ શીખવાથી તમારા એકેડેમિક્સ સારા બને છે, સારા પર્સન્ટેજ આવે છે, સારા પર્સન્ટેજ આવે છે, જીવનમાં તમે આત્મવિશ્વાસથી આગળ વધી શકો. એક હરીફાઈ જે આ યુગનું એક મહત્ત્વનું અંગ છે, ઇન ધેટ યુ આર ગોઈંગ વિથ કોન્ફિડન્સ, અને એ ચેસ શીખવે છે. જેમ વાત કરી કે ભાઈ અભ્યાસક્રમમાં હવે આવી ગયું છે ચેસ, એટલે નાનપણથી ચેસ એટલા માટે શીખવાડાશે જેથી કરીને મોટી ઉંમરે જ્યારે વ્યક્તિ પહોંચે ત્યારે એ પરિપક્વ હોય કે જ્યારે કોઈ પણ કોમ્પિટિશનનો વિશ્વાસથી સામનો કરી શકે. થેન્ક યુ સો મચ.